અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની રેકોર્ડ બ્રેક અને વિક્રમજનક આવક નોંધાઈ છે. કેસર કેરીને હાફૂસ કેરીની બંને મળી અને 80 ક્વિન્ટલ એટલે કે 4000 મણની આવક નોંધાઈ રહી છે. કેસર કેરી અને હાફૂસ કેરી બંનેની આવકમાં વધારો થયો છે. બંનેની આવકમાં વધારો થતાં ભાવમાં ઘટાડો થયો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરીનો ભાવ 1200 રૂપિયાથી 2600 રૂપિયા સુધી નોંધાયો હતો. 50 ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ હતી. તો સાથે જ હાફૂસ કેરીનો ભાવ 1500 રૂપિયાથી 2400 રૂપિયા સુધી નોંધાયો હતો. 30 ક્વિન્ટલની આવક હાફૂસ કેરીની નોંધાઈ હતી. અમરેલી યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીની કુલ 80 ક્વિન્ટલ એટલે કે 4000 મણની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક વધવાની સામે ભાવમાં ઘટાડો નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની અને હાફૂસ કેરીની આવક વધી છે. ચીકુનો ભાવ 400 રૂપિયાથી 800 રૂપિયા સુધી નોંધાયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો ચીકુ લઈને પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા. દાડમનો ભાવ 500 રૂપિયાથી 1600 રૂપિયા, મોસંબીનો ભાવ 400 રૂપિયાથી 800 રૂપિયા, ટેટીનો ભાવ 150 રૂપિયાથી 400 રૂપિયા, તરબૂચનો ભાવ 150 રૂપિયાથી 280 રૂપિયા, સંતરાનો ભાવ 2000 રૂપિયાથી 3000 રૂપિયા સુધી નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કીવીનો ભાવ 5000થી 6200 રૂપિયા સુધી નોંધાયો હતો. ડ્રેગન ફ્રૂટનો ભાવ 2400 રૂપિયાથી 3000 રૂપિયા સુધી નોંધાયો હતો. તો કેળાનો ભાવ 350થી 450 રૂપિયા સુધી નોંધાયો હતો. અંગૂરનો ભાવ 800 રૂપિયાથી 1500 રૂપિયા સુધી નોંધાયો હતો. પોપૈયાનો ભાવ 500 રૂપિયાથી 800 રૂપિયા સુધી નોંધાયો હતો. સફરજન કાશ્મીરનો ભાવ 3000 રૂપિયાથી 3900 રૂપિયા સુધી નોંધાયો હતો. અનાનસનો ભાવ 700 રૂપિયાથી 1100 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 80 ક્વિન્ટલ કેસર અને હાફૂસ કેરીની આવક નોંધાઈ હતી. કેસર કેરીનો ભાવ 1200 રૂપિયાથી 2600 રૂપિયા સુધી નોંધાયો હતો. 50 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. તો સાથે જ હાફૂસ કેરીનો ભાવ 1500 રૂપિયાથી 2400 રૂપિયા સુધી નોંધાયો હતો. 30 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડની અંદર સતત આવક વધવાના કારણે ભાવમાં ઘટાડો થયો છે અને રેકોર્ડ બ્રેક આવક અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજરોજ નોંધાઈ હતી.